ઓ માય ગોડ. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું જેક્સન ટેનેસીની અંદર આવ્યું છે. સુપર જગ્યા છે અને ખાસ તો તમે અમેરિકામાં જેટલા પણ ઘર જોશો એટલા અદ્ભુત ઘરો છે. એકથી ચડિયાતા એક ઘર છે, લોકેશન, સોસાયટી બધું સુપર છે. જો ખાસ થોડા વાળ વધી ગયા છે, કપાવાના છે. અમેરિકામાં પાછી એવી સિચ્યુએશન હોય છે કે ભાઈ તમારે વાળ કપાવા હોય તો તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડે. એટલે જોઈએ હવે હેર કટ કરવાના બાકી છે એટલે કરી લેશું. પણ આ છે જેક્સન. કમલેશભાઈ પટેલની ઘરે હું રોકાણો છું. અદ્ભુત માણસ છે અને બાજુની સોસાયટીમાં માઇકભાઈ રહી છે, તો પહેલા એમની ત્યાં જઈએ અને પછી આગળનો તમને નજારો બતાવીશ. આજે ફરશું આપણે જેક્સન. હું, કમલેશભાઈ, માઇકભાઈ અને અમારી આખી ટીમ બધા ફરશું જેક્સન તમને બતાવશું. અને ખાસ અમેરિકાનું ઝૂ કેવું હોય છે, પ્રાણી સંગ્રહાલય કેવું હોય છે એ તમને બતાવું. ચાલો તો આજે ગરમી છે નહીં, ચાલો આપણે જઈએ. ચાલો, જય માતાજી. સીધા બેસી જઈએ છીએ, માઇકભાઈને લઈને સીધા નીકળીએ. પણ ટેનેસીમાં એક વસ્તુ છે ભાઈ, ટેનેસીની અંદર તમે થ્રુઆઉટ જ્યાં પણ જશો ને ગ્રીનરી જોવા મળશે અદ્ભુત. મહેન્દ્રભાઈની ઘરે છે. આમ તો અમેરિકાની અંદર બધાના નામ શોર્ટ થઈ જાય કેમ કે ભૂરિયા લોકો સમજી નો કે એટલે ને એટલે અમેરિકાની અંદર કદાચ માઇક હશે, મહેશ હશે, મહેન્દ્ર હશે તો માઇક થઈ જશે, કદાચ રાકેશ હશે તો રોબી થઈ જશે. ભાઈ કલ્પેશ પટેલ છે પણ એમનું નામ કેની થઈ ગયું. એટલે અહીંયા કેવું છે, ફોરેનર લોકો આપણા નામ ન ખબર, હાય રાકેશભાઈ, અલ્પેશભાઈ એવું ન બોલી શકે. એટલે અહીંના લોકો મોસ્ટલી જે ગોરિયાઓ છે ને નામ ચેન્જ કરી નાખે અને શોર્ટ નામ કરી નાખે. જય માતાજી, જય માતાજી. કેમ છો માજી? મજામાં? તબિયત સારી ને? એમ જૂમાં જતા આવીએ, ત્યાં જઈને બતાવું તમને જૂ. $2000ની ટિકિટ થાય ઇન્ડિયન રૂપીઝમાં, $24 વન પર્સનની અને $16 છે નાના છોકરાની. આ જાનવરોનું ફૂડ છે અને આ ફૂડના કેટલા રૂપિયા? એકના $3 ને કદાચ. એટલે $106 ની અંદર આ બધી વસ્તુ આવી ગઈ. અમારી ટિકિટે આવી ગઈ છે અને આ પણ આવી ગયું છે. આ ફૂડ છે, પ્રાણીઓને ખવડાવવાના, ગાડીની બહાર નીકળવા ના પડી છે. ઓ વાવ. તમે આવી રીતના બધા બર્ડ્સને ખવડાવી શકો છો. ઓ માય ગોડ, જોજો ઊંટ. ઓ માય ગોડ, જોજો કાચ બંધ નહીં કરતા. બદીકા હરણ લે. આ મરણ જિંદગીમાં ક્યારેય પાસે નથી આવ્યા અમારી. જરા મસ્ત ખાય છે. માદીકા જીરાફ લે. ઓ આ બહુ વજન કરે છે. સીધું આગળ જાવ દો. આ શું છે? હું આ મકાઈ છે ને બીજું કાંઈ છે લે. અરે ને એને નહીં આવીએ કે આગળ લેવી પડશે. આગળ લોખંડની ગ્રીલ છે. લો ખાવ ધીમે ધીમે. આને કયું જાનવર કહેવાય? બધાનો વારો આવશે બધાનો વારો આવશે. આરામથી બેટા. ઓહો બહુ બધા છે. બસ ચાલો આવજો. વાંધો નહીં આવી જાઓ, આવજો. ધીમે ધીમે બાધોમાં. બસ હવે આગળ વ્યાજ આપું. લે જવાય એવું ક્યાંય નથી. બધી બાતથી જેટલા એનિમલ છે એમને લોક કરી દીધા છે. કમલેશભાઈ ગાડી હલાવી નથી શકતા. આ કેવું આવે? તમે મને જવા દો. આગળ હું જઈ શકું એવી કોઈ પરિસ્થિતિ નથી. આગળ નાના બચ્ચા છે. એટલા બધા જાનવરો છે ના પૂછો વાત. જેક્સનમાં જેટલા આપણા ગુજરાતીઓ છે અને જેક્સનમાં રહી છે, આ જૂની મુલાકાત જરૂરથી લેજો. એમને કંઈ ખવડાવજો જેથી કરીને તમને પણ સેવાનો લાભ મળે. જેક્સનની પબ્લિકને નમ્ર વિનંતી છે કે જૂની મુલાકાત લઈ અને આ પ્રાણીઓને કંઈક ને કંઈક થોડું ખવડાવતા રહો. તરુણ અને ઉપર મહેશ દાદા શૂટિંગ કરે છે. હા, જીરાફ અહીંયા ક્યાં છે? જીરાફને મળીએ આપણે. કેમ છો ભાઈ? મજામાં? બહુ ડેન્જર છે જોજો, આપને નો આટી જાય. હું મહેશ દાદા બે જીરાફને બોલાવીએ છીએ. તડકાનું જીરાફ આવતું નથી. દાદા બોલાય તો લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. આવે તો સારું. હવે આવી જા દાદા. ગરમી છે એટલે જ નહીં આવતું હોય. બે અંદર જ છે. મારા ખ્યાલ પ્રમાણે તું નીચે મૂકે ને તો જ આવશે. એવું મૂકી દે તો અંદરથી મૂકી દેવું તો ડબોય ઘા કરે. જીરાફનું ઘરે કેટલું મોટું છે તો
ચાલો ભાઈ તું જેક્સનનો સફારી પાર્ક જોયો, બહુ સરસ સફારી પાર્ક છે અને તમારે અહીંયા આવવું હોય તો તમારે $24 એટલે કે 2000 રૂપિયા ચૂકવવા પડશે ઇન્ડિયન રૂપીઝમાં. નાના બાળકો માટે $16 ટિકિટ છે અને આમ તો અમે ફૂડ સાથે લીધું હતું એટલે $106 અમે ચૂકવ્યા. 8500 રૂપિયા થાય છે ઇન્ડિયન રૂપીઝમાં. હવે જઈએ છે સીધા લંચ કરશું અહીંયા જઈને. ટ્રોપિકલ સ્મૂધી છે અમારા કમલેશભાઈની, તો ત્યાં જઈએ. બ્લુબેરીની સ્મૂધી મને બહુ ભાવી એટલે એ ટ્રાય કરીશ આજે. સીધો ત્યાં જાઉં છું સ્મૂધી, અને તડકો છે એટલે મસ્ત બેસી અને પાછા જેક્શનમાં ફરશું. ચાલો ભાઈઓ, બપોર થઈ ગઈ છે એટલે હવે ટ્રોપિકલ સ્મૂધીમાં આવ્યા. ઠંડુ ઠંડુ પીવું. સ્મૂધી છે ભાઈ. ટ્રોપિકલ સ્મૂધીમાં આપણે આવ્યા છે ને અહીંયા જેટલા લોકો કામ કરે છે બધા જ ગુજરાતી છે. આ બેન ગુજરાતી, આ ભાઈ ગુજરાતી, આ બેન ગુજરાતી, આ ભાઈ ગુજરાતી, આ ગુજરાતી, આ ગુજરાતી, બધા જ ગુજરાતી છે ભાઈ. ઇન શોર્ટ આ જગ્યા પર બધા જ ગુજરાતીઓ કામ કરે છે. વન ઓફ ધ બેસ્ટ ટ્રોપિકલ સ્મૂધીમાં તમે આવો છો, જે ગુજરાતી આવે છે મસ્ટ પીજો. આ વોટરમેલન મોહિતો જબરજસ્ત છે એટલે આ પીવા જેવું છે. વોટરમેલન મોહિતો. પિઝા બરીટો કેવી રીતના બને એ આપણે જોઈએ. ટ્રોપિકલ સ્મૂધીમાં મસ્ત લંચ કર્યું, સીધા પાછા બહાર નીકળ્યા છીએ. હવે ડાઉનટાઉનમાં આવ્યા છીએ જેક્સનના ડાઉનટાઉન કેવું હોય એ તમને બતાવું છું. આ જેક્સનનું જૂનું ડાઉનટાઉનના એરિયામાં આપણે ફરી રહ્યા છીએ. તમે વિડીયોમાં બનેલા રહેજો અને અમારો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. તો આ છે અમારા મોજીલા કમલેશભાઈ. તો પહેલા ડિસાઈડ એવું થયું છે કે એક પહેલા આંટો મારી લઈએ કે ડાઉનટાઉન કેવું છે. આમ તો ડાઉનટાઉન છે, અહીંયા કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગો નથી જોવા મળતી, રાઈટ? એ હાઈ રાઇઝ બિલ્ડિંગ ન હોવાનું કારણ પરમિશન નથી અહીંયા, એમ ને? હું તમને બીજી સ્ટ્રીટની અંદર વ્યૂ કરવા આવું છું, જુઓ કેવું લાગે છે અને પછી ડિસાઇડેડ કરજો કે અમારી જેક્સન સિટી કેવી છે. જેક્સનમાં તમે જ્યાં પણ જશો, જેક્સનમાં તમને ઠેર ઠેર ઠેકાણે આવા પેન્ટ જોવા મળશે અને બ્યુટીફુલ. જે ડ્રોઈંગ કરે છે ખબર નહીં કોણ કરે છે, પણ એટલા અદ્ભુત પેઇન્ટિંગ આ લોકો કરે છે કે જેની ના પૂછો વાત. આ જેક્સનની ટોટલ વસ્તી 70,000 છે. અહીંયા ઇન્ડિયન પોપ્યુલેશન 350 આજુબાજુ છે. એક જાણવા જેવી વાત તમારી સાથે શેર કરવી છે. અમેરિકાની અંદર તમે કોઈ પણ હાઈવે પર જાઓ કે અમેરિકામાં કોઈ પણ સિટીમાં જશો તમે, ત્યાં તમને કોઈ પણ ગાડીમાં હોર્ન મારતા નહીં દેખાય. અમેરિકાના લોકો હોર્ન મારવાનું પસંદ નથી કરતા. એક વાત છે કે ભાઈ આપણે ગુજરાતમાં હર વખત એવું બોલતા હોઈએ કે ભાઈ પક્ષીઓ નાબૂદ થઈ ગયા છે, 5G ના ટાવર છે કે પછી નેટવર્કના લીધે છે કે પછી મોટા મોટા હાઈરાઇઝ ટાવર છે, પક્ષીઓ મરી ગયા, ચકલી દેખાતી નથી. બધા લોકોના મનમાં એ છે. તો અમેરિકાની અંદર 5G નેટવર્ક છે, અમેરિકાની અંદર મોટા મોટા ટાવરો છે, છતાં અમેરિકાની અંદર બર્ડ્સ બહુ જ બધા છે. પુષ્કળ પ્રમાણમાં બર્ડ્સ તમને જોવા મળે. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે આપણે જે ગુજરાતમાં વાતો કરીએ છીએ કે બર્ડ્સ બધા નાબૂદ થઈ ગયા છે કે બર્ડનો નાશ થઈ ગયો છે, તેનું મોટું કારણ છે 5G નેટવર્ક છે કાં તો મોટા મોટા ટાવર છે. પણ અમેરિકામાં આવીને મને એ વાત જાણવા મળી કે અમેરિકાની અંદર હોર્ન લોકો નથી મારતા, અને ન મારવાનું કારણ એ છે કે બર્ડ્સ જે છે એના કાન છે બહુ સેન્સિટિવ હોય છે અને હોર્ન મારવાના લીધે બર્ડ્સ મરી જતા હોય છે. એટલે જેટલા પણ ગુજરાતના લોકો છે તમામ લોકોને કહીશ કે તમારે પક્ષીઓને બચાવવા હોય, પર્યાવરણને જીવતું કરવું હોય તો હોર્ન બને એટલા ઓછા મારો. કારણ કે પક્ષીઓ મરે છે એનું મોટું કારણ છે હોર્ન. એટલે હોર્ન જેટલા ઓછા મારો. જે પક્ષીઓ છે એના કાન બહુ સેન્સિટિવ હોય છે એટલે મરવાના ચાન્સીસ વધારે રહી છે. એટલે બને એટલે ટ્રાય કરજો. હું એમ નથી કહેતો કે તમે હાવ બંધ જ કરી દો, પણ જેટલા બંધ કરશો એટલું પક્ષીઓ માટે સારું છે. તો આ છે અમેરિકાના સ્ટ્રીટો જ્યાં તમને કોઈ ગાડીઓ હોર્ન મારતા જોવા નહીં મળે. એકદમ શાંત, શાંતિપ્રિય. ધીસ ઇઝ જેક્સન ભાઈ. અહીંયા આ તમે જુઓ, સરસ પેઇન્ટિંગ. જેક્સન ભાઈ મારો ફોટો પાડીને દાદા. અને આ બે પકડી લીધું જાણે કેમ આમ ઉપડી જ ગયું હોય. આમ જોવા જઈએ તો આખું અમેરિકા પેઇન્ટિંગ પ્રિય દેશ છે. બધે કઈ ને કઈ પેઇન્ટ કર્યું છે એ લોકોએ. આને કટ કરતા આ જે કટ નો થવું જોઈએ, આખું આવવું જોઈએ. દેખાય ને આખું? હા હવે જે કટ નહીં થાય એમની પણ ઊભા પાડો ને, આમ થોડા મુકાય ઇન્સ્ટામાં આડા. હજી આમ સીમ આવી જાઓ. આગળ આવ્યો હજી. સ્માઈલ પોર્ટ્રેટ લેજો. હવે તારી પોર્ટ્રેટ બસ સ્માઈલ આપ. હવે છે ને કામ કર, નીચે બેજા. અને બરાબર છે, બરાબર. આમ ફરી જા. હલતા નહીં, બરાબર? તમે હલતા નહીં. અરે બરોબર મૂકી દે. અરે મૂક તો ખરા. હવે આના છે ને, હવે તો આમ કેમ આમ એ ઉપર રાખતો એમ રાખજે, બરાબર? હલતા ને આમ નીચે હું કામ ચાલે કામ. હા
હા, જય માતાજી. મળીએ. માઇકભાઈ જાય છે ઘરે, એમને ઘરે પૂજા કરવાની છે એટલે અમે સીધા જશું ઘરે કલ્પેશભાઈના ઘરે, કેમ કે ભૂખ લાગી છે, કંઈક આજે નવું બનાવીએ. જય માતાજી. મળીએ. જે પણ અમેરિકાના સ્ટ્રીટમાં તમે જાઓ, હાઉસ પર આ લોકો સુપર વર્ક કરે છે. આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો, અત્યારે હું આજે ઘરમાં રહી રહ્યો છું, એ તમે ઘર જો. અને બ્રિકમાં વધારે બિલીવ કરે, સ્ટોનમાં વધારે બિલીવ કરે, આ દેશ વધારે બિલીવ કરે છે. એટલે આવનારા ટાઈમમાં આપણે પણ આવી ટેકનોલોજી આપણા ગુજરાતમાં લાવવાની થાય છે. આજ માટે આટલું છે. ઓસ્ટિનથી જર્ની શરૂઆત કરી હતી. ઓસ્ટિનથી સીધા આવ્યા ચટનુંગા. ચટનુંગામાં અમારા સુનિલભાઈ દેવસણાના છે, એમની ઘરે હતો, બહુ જ મજા આવી એમની ઘરે. ને ત્યાંથી સીધો આવ્યો જેક્સનમાં એક દિવસ રોકાણો કમલેશભાઈની ઘરે. 1135 માઇલ અમે આવ્યા ઓસ્ટિનથી ચટનુંગા, ચટનુંગાથી જેક્સન. 1135 માઇલ અમે રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે અને અત્યાર સુધીમાં અમારી જર્ની થઈ છે 11,000 માઇલ. એટલે આ જ રીતના જર્ની ચાલુ રહેશે. અહીંયાથી હવે 4 દિવસ અમે રોકાવાના છીએ. કાલે જશું અમે જેક્સનથી નોક્સવિલ અને નેશવિલ, 4 દિવસ ત્યાં રોકાવાના છીએ. તમામ લોકોને કહીશ કે આવી રીતના પ્રેમ આપતા રહેજો. અને જેટલા પણ સબસ્ક્રાઈબર છે, જેટલા મને ઘણા લોકોની કમેન્ટ આવી છે કે ભાઈ તમને ગુજરાત બહુ મિસ કરે છે. આવવાનો છું 1 મહિનો, હજી અહીંયા છું અમેરિકાની અંદર, 1 મહિના પછી આવી રહ્યો છું, પણ 1 મહિના પછી આવીને તમામ લોકોને મળું છું. પણ તમામ લોકોને કહું છું, જેટલા પણ સબસ્ક્રાઈબર છે બધા લોકોને જરૂરથી કહું છું કે શું જોવાની ઈચ્છા છે મને જરૂરથી જણાવજો. જેટલા વિદ્યાર્થીઓ છે, જેટલા સપોર્ટર છે, આજ માટે આટલું છે. ફરી પાછા મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.